જીએસઆરટીસી દ્વારા જાહેર કરાયેલ ભરતી ડ્રાઈવર અને કંડક્ટરની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વિદ્યાર્થી મિત્રો, મારું નામ વિક્રમ સાંખળ છે અને વિદ્યાર્થીની હેલ્પ માટે બનાવેલી એવી યુટ્યુબ ચેનલ એવરીવન ભરતીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારા મને વોટ્સઅપની અંદર આટલા બધા મેસેજ અને આપણી યુટ્યુબ ચેનલ અંદર આટલી બધી કમેન્ટ આવી અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ મને એક જ ક્વેશ્ચન કરેલો કે કંડક્ટરનું મેરિટ લિસ્ટ કેટલા સમય સુધીમાં આવશે અને મેરિટ લિસ્ટ આવી જાય પછી એની પરીક્ષા છે એ ક્યારે આવશે તેની માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધા મિત્રોને આટલા બધા મેસેજ અને આટલી બધી કમેન્ટ હતી કે બધાના પર્સનલી જવાબ દેવા જે છે પોસિબલ ન હતા. તો વિડીયોને માધ્યમથી હું જણાવીશ કે ક્યારે આવશે કંડક્ટરનું મેરિટ લિસ્ટ અને ક્યારે તમારી પરીક્ષા આવી શકે. માટે આ વિડીયોને જો તમે હજુ સુધી લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે આ ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેનાથી અમે કોઈ પણ વિડીયો મૂકીએ તો તમને તેની માહિતી મળી રહે. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે અંદાજિત કયા મહિનામાં કંડક્ટરનું મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે, અંદાજિત તમારી જે પરીક્ષા છે તે ક્યારે આવી શકે અને આપણી જે કંડક્ટર અને ડ્રાઈવરની જે ભરતી છે તેની અંદર જે સંખ્યા છે તેની અંદર જે સુધારો વધારો થવાનો હતો તે શું સુધારો વધારો આવ્યો છે, આ સંપૂર્ણ માહિતી આ વિડીયો અંદર આપવાનો છું. માટે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી છે ને તે આપણે 6/9/2023 રોજ આપણે આ ભરતી પૂરી થઈ હતી. હવે 6/9/2023 લઈ અને અત્યાર સુધીમાં આપણે 4 મહિના અને 20 દિવસ જેવો સમય થઈ ગયો છે, પણ હજુ સુધી આપણું કંડક્ટરની ભરતીનું મેરિટ લિસ્ટ નથી આવ્યું. હવે ડ્રાઈવરની ભરતી છે ને તેની આપણે 2 દિવસ પછી એટલે કે રવિવારના રોજ જે છે ને આપણે આની એક્ઝામ પણ જે છે એ લેવાની છે, પણ હજુ સુધી કંડક્ટરના મેરિટ લિસ્ટની કઈ અપડેટ નથી કે ક્યારે આનું મેરિટ આવશે. તો આ બાબતે આપ સૌ મિત્રોના મને વોટ્સઅપ પર અને યુટ્યુબ ચેનલ અંદર બહુ મેસેજ આવ્યા અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ મને કીધું હતું કે આની ઉપર એક વિડીયો બનાવો. પણ મિત્રો, એ સમયે મેં એની પર વિડીયો નથી બનાવી શક્યો. એનું રીઝન એ હતું કેમ કે જ્યાં સુધી આપણી પાસે પ્રોપર માહિતી ન હોય ત્યાં સુધી વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી. હું ખોટો વિડીયો બનાવી શકતો હતો કે ભાઈ આ તારીખે મેરિટ આવશે અને આ તારીખે આવી શકે, પણ એ બનાવવાથી કોઈ મતલબ નથી, એનાથી તમને કોઈ ફાયદો નથી. જો એ સમયે હું વિડીયો બનાવ્યો હોય તો તેની ઉપર મને વ્યૂ પણ સારા એવા મળે અને સારા એવા જે છે સબસ્ક્રાઈબ પણ મળે અને સારા એવા પૈસા પણ મળે. પણ આપણી ચેનલ ઉપર 100% ઓથેન્ટિક અને સાચી માહિતી આવે છે, માટે મેં એ વિડીયો બનાવ્યો ન હતો. આજે મારી પાસે પ્રોપર માહિતી છે તો હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપીશ કે ક્યારે કંડક્ટરનું મેરિટ લિસ્ટ આવી શકે. તો મિત્રો, હવે છે ને કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે ને એની અંદર વધારે વાર નહીં લાગે. હવે ટૂંક જ સમયની અંદર આપણું કંડક્ટરનું મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ જવાની સંભાવના છે. કેમ કે મેરિટનું જે 50% કામગીરી આવે ને એ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી થઈ ગયેલી છે. ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે વાતચીત કરી હતી અને કીધું 50% કામગીરી જે છે એ પૂરી થઈ ગઈ. હવે અંદાજિત તો જો તમને કહું ને વિદ્યાર્થી મિત્રો, તો અંદાજિત ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધીમાં તમારું મેરિટ લિસ્ટ છે ને જાહેર થઈ શકે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાં એવો પ્રશ્ન થાય કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં આપણું મેરિટ લિસ્ટ જાહેર થશે કે નહીં. તો મિત્રો, આપ સૌ મિત્રોને જણાવી દઉં કે 28/1/2024 એટલે કે 2 દિવસ પછી આપણી જે છે એ ડ્રાઈવરની ભરતી એની પરીક્ષા 28/1/2024 રોજ રાખેલી છે. તો આ પરીક્ષા છે ને 28 તારીખે છે, એટલે અત્યારે બધો ડિપાર્ટમેન્ટના જે કંઈ એમ્પ્લોય છે, ડિપાર્ટમેન્ટ છે, તે આખો આ એક્ઝામ કન્ડક્ટ કરવાની તૈયારીમાં લાગેલો છે. એટલે અત્યારે કંડક્ટરની જે મેરિટની કામગીરી છે એટલે બરાબર એના અંદર થોડાક જ એમ્પ્લોય છે, એટલે વધારે એમ્પ્લોય નથી. એટલે બની શકે કે આપણું જે મેરિટ છે ને એ આપણે આપણી જાન્યુઆરી મહિનાના એન્ડ સુધીમાં ન મળે, પણ ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા તો ત્રીજા એટલે કે એન્ડ સુધીમાં તમને આનું મેરિટ લિસ્ટ છે ને જાહેર થઈ શકે. હવે મિત્રો, મેરિટ છે ને વહેલા અથવા તો મોડું આવી શકે. બની શકે કે તમારું મેરિટ છે ફેબ્રુઆરીના પહેલા વીકમાં પણ આવી જાય, અથવા તો બની શકે કે તમારું માર્ચ મહિનામાં આવી શકે. પણ જે છે મને જે સીધી માહિતી મને ડિપાર્ટમેન્ટની અંદરથી મળી છે એ પ્રમાણે હું તમને કહું તો અંદાજિત ફેબ્રુઆરીના બીજા અથવા તો ત્રીજા વીકની અંદર તમને તમારું મેરિટ લિસ્ટ મળી જશે. હવે મને ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો પ્રશ્ન હતો કે મેરિટ આવે ને તો તૈયારી કરવાની ખબર પડે કે ભાઈ જો અમારું મેરિટની અંદર નામ છે ને તો અમે તૈયારી કરી અને જો નામ ન આવે તો તૈયારી ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી મેરિટ આવવામાં ઘણી બધી વાર લાગશે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારી એક નમ્ર વિનંતી એ છે કે તમે તમારી તૈયારી ઉપર ફોકસ રાખો. કેમ કે આપણે કંડક્ટરનો આપણે જે સિલેબસ જોઈએ ને તેમાં 30 માર્કનું ખાલી કંડક્ટર ભરતીનું લખતું છે અને બાકીનું જે 70 માર્કનું છે ને એ તમને બધી ભરતી અંદર કામ લાગવાનું છે.
તો તમારી તૈયારી જે છે ને તમને કાંઈ વેસ્ટ નથી જવાનું, તમને 70 માર્ક બીજી ભરતીમાં પણ કામ લાગવાના છે. તો જે વિદ્યાર્થી મહેનત કરે છે ને એને મહેનત ચાલુ રાખવાની છે. કંડક્ટરનું મેરિટ લિસ્ટ આજે ને તો કાલે આવશે, ફાઇનલ છે, આવવાનું જ છે. તેમજ જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈ પણ ડાઉટ આવતો હોય, તમને કંઈ પણ ન સમજાતું હોય, કાંઈ પણ અટવાયેલા હોય, તો અહીંયા મારો વોટ્સઅપ નંબર આપેલો છે 9313413113. આ નંબર પર તમે મને બેઝિઝક મેસેજ કરજો. હું તમને તમારો મેસેજનો રિપ્લાય 100% આપીશ. પણ મિત્રો એક ખાસ મારી નમ્ર વિનંતી અને બે હાથ જોડી એક નાના ભાઈ તરીકે તમને વિનંતી છે કે આ નંબર પર પ્લીઝ કોલ ન કરશો, કેમ કે હું મારા બીજા કામની અંદર બિઝી હોય તો તમારો કોલ જે છે એ રિસીવ ન કરી શકું. માટે મેસેજ કરશો તો હું તમને 100% રિપ્લાય આપી દઈશ. હવે મિત્રો વાત કરીએ કે જો મેરિટ લિસ્ટ મેં તમને કીધું એમ કે ભાઈ જાન્યુઆરીના એન્ડ સુધીમાં અથવા તો જાન્યુઆરીના પહેલા વીકની અંદર બહાર પડી જાય ને તો તમારી પરીક્ષા જે છે એ ચૂંટણી પહેલાં લેવાઈ શકે. અને જો તમારું મેરિટ લિસ્ટ ફેબ્રુઆરી કરતાં જો મોડું થાય ને તો અહીંયા મેં તમને એક પ્રેસ નોટ આપેલી છે. આ પ્રેસ નોટ હમણાં આપણે જે છે ન્યૂઝપેપરની અંદર પબ્લિશ થઈ હતી. આ પ્રેસ નોટ પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે સ્પર્ધાત્મક સરકારી ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં નહીં યોજાય, કેમ કે ચૂંટણી આવે છે તો આચારસંહિતા લાગી જશે, તો આ પરીક્ષા છે એપ્રિલમાં નહીં યોજાય. આખી તમને પ્રેસ નોટ સમજાવું તો પ્રેસ નોટમાં એવું કીધેલું છે કે ભારતના જે ચૂંટણી કમિશન એટલે કે જે ECI છે ને તેને દેશની તમામ સરકારી કચેરીઓ જે છે ને એ કચેરીઓને જે કાંઈ પ્રકારનું ભરતી લો અથવા તો બીજું જે કાંઈ પ્રકારનું આયોજન કરવાનું હોય ને તે 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારનું આયોજન કરવા માટેની સૂચના આપી દીધી છે. કેમ કે આગામી લોકસભાની ચૂંટણી જે છે બરાબર એની સંભવિત સ્થિતિને આસ્તે સ્પષ્ટ થઈ રહી છે, ધીમે ધીમે જે ચૂંટણી છે આવી રહી છે. તો આ સંજોગોમાં ગુજરાત રાજ્ય એટલે કેન્દ્ર સરકારે બધાને જે છે એ સૂચના એવી આપી દીધી છે કે તમારે એપ્રિલ મહિના 16 એપ્રિલ પહેલા તમારે તમારી બધા જ પ્રકારની ભરતીની કામગીરી છે ને પૂર્ણ કરી નાખવાની રહેશે. તો એ પ્રમાણે એ અંતર્ગત જો માર્ચના મધ્યમ ભાગથી શરૂ કરી અને સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન પરીક્ષાનું આયોજન થઈ શકશે નહીં. બરાબર. તો આ રીતની જે છે ને પ્રેસ નોટ આપેલી છે એ પ્રમાણે ચૂંટણીની આચારસંહિતા આવે છે, એટલા માટે જે છે ચૂંટણીની આચારસંહિતા આવી જાય તો માર્ચ સુધીમાં જો એક્ઝામ લેવાઈ જાય તો લેવાઈ જાય, પછી જે છે 16 એપ્રિલ પછી કોઈ પણ પ્રકારની જે છે એક્ઝામ લઈ શકશે નહીં અને આટલા ટાઈમ સુધીમાં એક્ઝામ કમ્પ્લીટ કરી દેવાની રહેશે. એટલે જો આપણું મેરિટ લિસ્ટ વહેલા આવે તો આપણી એક્ઝામ છે ને માર્ચમાં લેવાઈ શકે. બરાબર. અને એપ્રિલના 16 તારીખ સુધીમાં એ લોકો જે છે ને એ આની માટેની જે કાંઈ પ્રકારની એક્ઝામ હોય ને લઈ શકે. તો મને તો એવું નથી લાગતું કે આ જે પરીક્ષા જે છે એ ચૂંટણી પહેલા લેવાઈ શકે. બની શકે કે ચૂંટણીની પછી પણ આવે, પણ હું તમને અંદાજિત કહું છું બની શકે. હું તો પ્રાર્થના કરીશ કે આપણી જે પરીક્ષા છે તે ચૂંટણી પહેલા લેવાઈ જાય. બરાબર. તો જે છે આ રીતની સંભાવના છે. આઈ હોપ તમને જે છે એ બધી માહિતીનો ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મેં તમને મારો વોટ્સઅપ નંબર આપેલો છે, મને આ વોટ્સઅપ નંબર પર મેસેજ કરજો. ફરી એક વાત, જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે અંદાજિત તમારી જે મેરિટ જે છે તે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં આવી શકે તેવી સંભાવના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને મેં તમને કીધું એમ કે ભાઈ ભરતીની જે સંખ્યાની અંદર સુધારો વધારો થયો છે ને તેની માટેનું નોટિફિકેશન આપણને 25 તારીખ એટલે કે કાલે છે ને એક નોટિફિકેશન આવ્યું હતું. આ નોટિફિકેશન પ્રમાણે કે જે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીમાં આવતા હોય અને ડ્રાઈવરની અંદર ફોર્મ ભર્યું હોય અને તેને 250 રૂપિયા ફીસ ભરવાની બાકી હોય તો એની માટે જે છેલ્લી તારીખ હતી તે 24 તારીખ હતી. પણ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે તારીખ છે ને તેને વધારો કરી 25/1/2024 થી 27/1/2024 સુધીમાં જે છે એ ફીસ ભરવા માટેનો ટાઈમ આપ્યો છે. અને આપણી જે અહીંયા આપણને એની સાથે એક નોટિફિકેશનમાં એવું પણ આપેલું છે કે કંડક્ટર અને જે ડ્રાઈવરની ભરતી જે છે ને બરાબર તેની બંને જગ્યાની અંદર કેટેગરી વાઇઝ ભરતીમાં જે છે એટલે સંખ્યાનો સુધારો વધારો માટેની જે ડિટેલ છે ને તે આ નિગમની વેબસાઇટ ઉપર જે છે ને એ તમને પબ્લિશ કરી દેવામાં આવશે. તો મિત્રો આની માટેનો હજી છે ને આપણી વેબસાઇટ ઉપર કોઈ અપડેટ નથી આવી કે કેટલો જગ્યામાં સુધારો વધારો થયો છે. બરાબર. તો જેવું એની આપણને કોઈ પણ પ્રકારની નોટિફિકેશન આવશે તો હું તમને આ ચેનલના માધ્યમથી વિડીયોના માધ્યમથી હું તમને બધું ડિટેલની અંદર સમજાવીશ. તો આની જે માહિતી છે એ તમને હું 25 આપીશ. તો આઈ હોપ તમને બધી માહિતીનો ખ્યાલ આવી ગયો હશે. તો મળીએ ફરી એકવાર નવા વિડીયો અંદર. તો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.